ભાવનગર શહેરમાં મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આઉટસોર્સથી કામ કરતા લોકો માટે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઉટસોર્સમાં જે લોકો કામ કરી રહ્યા છે તેને કોઈ બેનિફિટ મળી રહ્યો નથી, કેમ કે એસઆઈ, પીએફ બોનસ મળતું નથી અને તેમનું શોષણ થઈ રહ્યું હોવાના પગલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને વિચારણા કરવા લેખિત રજૂઆત કરી છે. माता की जय, भारत माता की जय, मातरम, मातरम, बीएमएसटी का वेतन, क्या तपस्या होगा, बीएमएसटी का वेतन, क्या तपस्या होगा, भारत माता की जय. निमंत्रण में बोले जरा एक बात बता. हाँ. ओके. लिखित मुजब आखे आज आखा गुजरात में दरेक जिला मुख्य कलेक्टर कचेरी खाते एक आवेदनपत्र आउटसोर्सना कर्मचारी दरेक एजेंसीओ त्या दर तात्कालिक અને આ આઉટસોર્સના કર્મચારીને વધુ લાભો મળે એ માટે એક અમારી માગણી છે, જે આપણા મારફત અમે સરકારશ્રીને હમણાં કામના કલાકો 12 કલાક કામ કરી રહ્યા છે, વેતન 8 કલાકનું આપે છે, ઈએસઆઈ, પીએફ આવા કોઈ લાભો નથી મળતા. તાજેતરમાં જો સાહેબ હમણાં તમે જો હજીરા અને નોઈડામાં બહુ મોટો બનાવ બન્યો, લગભગ 25-30 હજાર કામદારો રોડ ઉપર ઉતરી ગયા અને ખૂબ જ એના પડઘા આખા ભારતભરમાં પડ્યા છે. રાજુભાઈ મંડલી, ભાવનગર જિલ્લા ભારતીય મજદૂર સંઘના જિલ્લા અધ્યક્ષની જવાબદારી. તાજેતરમાં જ અમારી પ્રદેશ કારોબારી મળેલી એમાં આઉટસોર્સના કર્મચારીઓને જે બેનિફિટ નથી મળતા એ બાબતનું સરકારશ્રીને ધ્યાન દોરવા માટે જે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મુખ્ય કચેરી ખાતે એક આવેદન પત્ર આપવાનું નક્કી થયેલું. એ મુજબ આજે ભાવનગર જિલ્લામાં પણ અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છીએ. આઉટસોર્સના કર્મચારીઓને જે બેનિફિટ મળવા જોઈએ તે સરકારી કચેરીઓમાં અને ખાનગી કંપનીઓમાં તે કર્મચારીને એ લાભો નથી મળતા. ઈએસઆઈ છે, પીએફ છે, ગ્રેજ્યુટી છે, બોનસના છે, એના મેડિકલના લાભો છે, આ મળતા નથી. એને હિસાબે ખૂબ શોષણ થઈ રહ્યું છે અને શ્રમિક જે નાનો વર્ગ છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે.